નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર શહેરના વોર્ડ નંબર 2માં કોળી સમાજના યુવા આગેવાન કિશનભાઈ મેરને ઉમેદવાર જાહેર કરતા સ્થાનિકો અને મિત્રો વર્તુળોએ ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। છેલ્લા 18-20 વર્ષથી સમાજની સમસ્યા વચ્ચે સમાજના અસંખ્ય અન્યાય અત્યાચાર જેવા બનાવોમાં સમાજની લડાઈ લડી અને સમાજને ન્યાય આપવામાં ખૂબ મદદરૂપ થયા એવા કિશનભાઈ એડવોકેટ સાથે બધા યુવાનો કાળુભાઈ જાંબુજા, રાજુભાઈ, ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। ખાસ તો વિશેષ વાત નથી કરવી, પણ આજે છેલ્લા 18-20 વર્ષથી હું એ વાતનો સાક્ષી છું, કારણ કે હું પણ છેલ્લા 18-20 વર્ષથી સમાજ સેવા કરું છું। કિશનભાઈ એક એવું વ્યક્તિત્વ ધરાવે છે, પોતે શિક્ષિત છે, જાગૃત યુવાન છે, સમજદાર છે અને ખૂબ નેટવર્ક ધરાવતા વ્યક્તિ છે। આવનારી તારીખ 26ના રોજ જે મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થયું છે, એમાં કુંભારવાડા વોર્ડ નંબર 2ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર કિશનભાઈ મેર આજે ઉમેદવાર તરીકે જાહેર થયા છે। ત્યારે મારે તમારા બધાએ ગૌરવ લઈ અને આજે છેલ્લા 18-20 વર્ષથી કિશનભાઈ મેરે જે સમાજમાં યોગદાન આપ્યું છે, આપણે બધાએ સમાજ વતી આપણે ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે। ત્યારે આવનારી 26 તારીખે જે મતદાન થવાનું છે, એમાં કિશનભાઈ મેરને જંગી બહુમતી જીતાડવાની મારી તમારી બધાની એક વિશેષ જવાબદારી બને છે। વધુ જ્યારે કોંગ્રેસ પક્ષે જે કિશનભાઈ પર વિશ્વાસ મૂક્યો, એટલે આપણે સમજવાનું કે આપણા સમાજ ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જે સમાજ ઉપર વિશ્વાસ મૂક્યો છે તો આપણે દેખાડી દેવાનું છે કે સૌથી વધુ લીડ આજે ભાવનગર બીએમસીની જેટલી સીટ છે ને એની સૌથી વધુ લીડ અહીંયા કુંભારવાડા વોર્ડમાંથી કિશનભાઈ મેરની અને એમની ટીમની નીકળવી જોઈએ। એને એવી તમારે અને મારે અને તમારા સગાવાલા સૌ જે અહીંયા રહેતા હોય, બહારગામ રહેતા હોય, એક જણ જો 25 જણને કહેશે ને તો તે આરામથી જે આપણે ધારીએ ને એ પરિણામ આવશે અને બધાને સહકાર દેવી મારી અપીલ છે। અને જ્યાં બોલવો બે શબ્દ આપણે એટલી એક તક મળી છે। દેખાય છે ભાઈ વિડિયો ચાલુ हम तुम्हारे साथ हैं, किशनभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हेलो।